હેલો ફ્રેન્ડ્સ, શું તમે તમારા આઈફોનને આ રીતે આટલા મોટા એપ્લિકેશન્સમાં કન્વર્ટ કરવા માંગો છો? તો આજે હું તમારા આઈફોનના 7 હિડન ફીચર્સ વિશે જણાવીશ. સૌથી પહેલાં તમે આ રીતના આમાં તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો, કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી શકો છો. બાકી જેમ રેગ્યુલર એપ્લિકેશન્સ ઓન કરી શકો છો, ફોટો સેલ્ફીઝ જે કરવાનું હોય તે બધું જ કરી શકો છો. પરંતુ તમારા આઈફોનને આ રીતે કરી શકો છો. હવે કેવી રીતે, ચાલો જોઈ લઈએ. તમારે આ વસ્તુનો ઉપયોગ ક્યારે કરવાનો છે? જ્યારે તમે કોઈ પણ એવા વ્યક્તિને આપો છો જે તમારો ફોન તમે સિલેક્ટેડ એપ્લિકેશન્સ જ તે વાપરી શકે અને આવી મોટી સ્ક્રીનમાં જોઈ શકે, તેના માટે આનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ. ફોનના સેટિંગ્સમાં અહીંયા એસેબિલિટીનો ઓપ્શન્સ દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યાર પછી સૌથી લાસ્ટમાં આવી જાઓ. અહીંયા એક્સેસનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા સેટઅપ પર ક્લિક કરો, કન્ટિન્યુ કરો. હવે અહીંયા કઈ રીતના એપ્લિકેશન જોવા માંગો છો એ રીતે કરવાનું છે. લિસ્ટ વાઇઝ જોવું હોય તો બાકી આ રીતે મેં બતાવી આ રીત હતી. કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા તમારે જે કોઈ એપ્લિકેશન્સ તેમાં એડ કરવી છે તે જ એપ્લિકેશન્સ વાપરી શકશે, બાકી કોઈ નહીં વાપરી શકે. એક્ઝામ્પલ માટે હું એક બે જ બતાવું છું. અહીંયા કોલ કરી શકે તો કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા ક્રોમા પર ક્લિક કરીને અહીંયા તમારે જે એપ્લિકેશન સિલેક્ટ કરશો તેની પરમિશન માંગશે, તો તમારે આપવી હોય તો આપી શકો છો. બાકી અહીંયા યુઝ ધીઝ એપ્લિકેશન્સ અથવા તો નેવર કરશો તો નહીં વાપરી શકે. આ રીતે કન્ટિન્યુ પર ક્લિક કરી દો. બધી જ પરમિશન જે એપ્લિકેશન સિલેક્ટ કરશો તેમાં જે કોઈ પરમિશન હશે તે પરમિશન અહીંયા માંગશે. તો આ રીતે અહીંયા મેં 2 એપ્લિકેશન્સ એડ કરી દીધી છે, તો 2 જ એપ્લિકેશન્સ ત્યાં દેખાશે. ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરો. ધેન અહીંયા ફરીવાર કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા તમારે એક પાસવર્ડ બનાવવો પડશે. આ પાસવર્ડ તમારા ફોનના પાસવર્ડથી અલગ પણ હોઈ શકે છે. તમે પહેલી વાર હોય તો 2 વાર પાસવર્ડ નાખવાનો આવશે. આ રીતે ફરીવાર રીએન્ટર પાસવર્ડ 2 વાર પાસવર્ડ નાખી દો. આ પાસવર્ડ યાદ રાખવો જરૂરી છે. અહીંયા નોટ નાઉ પર ક્લિક કરી દો અને કન્ટિન્યુ પર ક્લિક કરી દો અને એન્ટર લેટર પર ક્લિક કરો. હવે તમે આ 2 જ એપ્લિકેશન્સ વાપરી શકશે. અહીંયા તમે આવીને સ્ટાર્ટ કરી દો છો. ત્યાર પછી અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે, તો પાસવર્ડ નાખી દો. આ રીતે પાસવર્ડ મેં નાખી દીધો તો અહીંયા તમારો ફોન આ રીતે એકવાર બંધ થશે અને ફરીવાર સ્ટાર્ટ થશે. બંધ તો નહીં થાય, પણ આ રીતે અહીંયા તમને ડિસ્પ્લે જોવા મળી જાય છે. અને ચાલુ થઈ ગયો તો અહીંયા જોઈ લો. 2 એપ્લિકેશન્સનો તે ઉપયોગ કરી શકે છે. બાકી અહીંયા તમે જેટલી પરમિશન આપી હશે તેટલી અહીંયા યુઝ કરી શકશે. અહીંયા ક્રોમામાં આપણે જેટલી પરમિશન આપી તેટલી અહીંયા યુઝ કરી શકે છે, જોઈ લો. બાકી કોઈ જ વસ્તુ નહીં કરી શકે. એટલે તમારા ફોનમાં તમે સિલેક્ટેડ એપ્લિકેશન્સ તમારા બાળકો અથવા બીજા કોઈને આ રીતે કરીને આપી દેશો તો એની સિવાય તે બીજું કોઈ વસ્તુ કરી શકશે નહીં. હવે બહાર નીકળવું હોય તો આને અહીંયા તમારે 3 વાર ક્લિક કરવાની છે. 1 2 3 એટલે અહીંયા આવી જશે એક્ઝિટ એસિસ્ટિવ એક્સેસ. તેના પર ક્લિક કરીને તમે જે પાસવર્ડ નાખ્યો છે તે પાસવર્ડ નાખી દેવાનો છે. તો અહીંયા ફરીવાર નોર્મલ સ્ક્રીનમાં આવી જશે. તમારો ફોન નોર્મલ થઈ જાય છે. એસિસ્ટિવ એક્સેસ કહેવાય છે. આનો તમને ખબર હતી કે નહીં તે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. બીજું છે ગાઈડેડ એક્સેસ. આ પણ ખૂબ જ કામની વસ્તુ છે. આમાં શું થાય છે કે ઘણીવાર તમે કોઈને ફોન આપો છો તો તે ફોનમાં જઈને તમે આપ્યો હોય ફોન બીજા માટે અને અહીંયા તમારા મેસેજ અથવા તો તમારા ફોટોઝ જોવા લાગે છે. તો તમારે એ વસ્તુ ના કરવી હોય અને એ વ્યક્તિ જે કામ માટે ફોન માંગે છે તે જ કામ કરી શકે, બીજું કોઈ વસ્તુ ના કરી શકે, તેના માટે શું કરવાનું છે? તેના માટે એક જબરજસ્ત ઓપ્શન્સ છે. સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં જઈને અહીંયા તમારે એસેબિલિટી પર ક્લિક કરો. ત્યાં તમારે અહીંયા નીચે આવવાનું છે. અહીંયા તમને જનરલની અંદર ગાઈડેડ એક્સેસ તેના પર ક્લિક કરો. અહીંયા ગાઈડેડ એક્સેસને ઓન કરો. ત્યાર પછી તમે પહેલી વાર હોય તો અહીંયા પાસકોડ સેટિંગ્સ કરો. સેટ પાસકોડ. અહીંયા સેમ ફોનની જેમ તમારા પહેલાંની જેમ તમારા ફોનના પાસવર્ડથી અલગ હોઈ શકે છે. એકવાર કરો, બીજી વાર કરો. આ પાસવર્ડ યાદ રાખવો જરૂરી છે. અહીંયા ફેસ આઈડીને ઓન કરી શકો છો. એ સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે? કોઈ પણ એપ્લિકેશન જે એપ્લિકેશન્સ સામેવાળા વ્યક્તિને વાપરવા આપવી છે, એક્ઝામ્પલ માટે આપણે ક્રોમા છે, 1 2 3 પ્રેસ કરીને અહીંયા ગાઈડેડ એક્સેસ પર ક્લિક કરી દો. હવે તે કોઈ વસ્તુ અહીંયા જો એક્સેસ ઓન થઈ જશે, કંઈ પણ નહીં કરી શકે, બહાર પણ નહીં નીકળી શકે. અહીંયાથી ઓન કઈ વસ્તુ એટલે કંઈ નહીં કરી શકે. ખાલી આ એપ્લિકેશન્સ એટલે ક્રોમા મેં ખોલીને આપ્યું છે તો ખાલી ક્રોમા જ વાપરી શકશે, બીજું કઈ વસ્તુ કોઈ પણ એપ્લિકેશન્સ વાપરી નહીં શકે. હવે તેને બંધ કરવા માટે ફરીવાર 3 વાર પ્રેસ કરો. 1 2 3 અહીંયા ગાઈડેડ એક્સેસ ઓફનો ઓપ્શન્સ તમને જોવા મળી જાય છે. અહીંયા તમે પાસવર્ડ પણ નાખી શકો છો. પાસવર્ડ આપણે તમે જે રાખ્યો તો એ પાસવર્ડ નાખવાનો છે. 3 વાર ક્લિક કરીને અહીંયા તમે સેટિંગ્સ પણ જોવા મળશે અને ઓફ કરવા માંગતા હોય તો ઉપર તમને એન્ડનો ઓપ્શન્સ પણ જોવા મળી જાય છે.
મેં અહીંયા ફેસ આઈડી માટે અહીંયા ફોન મેં બહાર કર્યો હતો. સેશન્સમાં સેટિંગ્સમાં જશો, સાથે સાથે તે ઓન હોય ત્યારે કયા બટનનો ઉપયોગ કરી શકે, કયા બટનનો ઉપયોગ ના કરી શકે તે પણ અહીંયા તમે સેટ કરી શકો છો. સાઇડ બટન બંધ કરવા માંગો છો, વોલ્યુમ બટન બંધ કરવા માંગો છો કે તેનો ઉપયોગ ના કરી શકે તો તેટલું તમે બંધ કરી શકો છો અને ડન પર ક્લિક કરી શકો છો. અને જો ચાલુ રાખવા માંગતા હોય તો ચાલુ રાખી શકો છો, બાકી એન્ડ પર ક્લિક કરી દેશો ત્યાર પછી ગાઈડેડ એક્સેસ એન્ડેડ, ત્યાર પછી જ એ બહાર નીકળી શકશે. તો તેની સિવાય તે કોઈ પણ એપ્લિકેશન્સ વાપરી નહીં શકે જ્યાં સુધી તમે તેને ઓન કરીને આપી દેશો. એક્ઝામ્પલ માટે ફરીવાર બતાવી દો. હવે ઇન્સ્ટાગ્રામ ઓન કર્યું, 1 2 3 પ્રેસ કર્યું, આ ઓન કરી દીધું. હવે અહીંયા સ્ટાર્ટ પર ક્લિક કરી દો, જોઈ લો હવે આ સ્ટાર્ટ થઈ ગયું. હવે ઇન્સ્ટાગ્રામ સિવાય બહાર નહીં નીકળી શકે, જોઈ લો અહીંયા કોઈ વસ્તુ નહીં કરી શકે, અહીંયા બધું જ કરી શકશે. બાકી બીજી એક પણ એપ્લિકેશન્સ બહાર નહીં નીકળી શકે ને બહાર પણ નહીં નીકળે ને લોક પણ નહીં લાગે. હા જોઈ લો, લોક પણ નહીં લાગે, આ રીતે ડાયરેક્ટ આવી જાય છે. હવે હું ઓન કરું છું, 1 2 3 અહીંયા ગાઈડેડ એક્સેસ પર ક્લિક કરો, ફેસ આઈડી આપી દો, એન્ડનો ઓપ્શન જોવા મળે છે, એન્ડ પર ક્લિક કરો તો એ ગાઈડેડ એક્સેસ એન્ડેડનો ઓપ્શન જોવા મળી જાય છે. આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. ત્રીજું છે વોલપેપર એક ક્લિકે ચેન્જ. હવે કઈ રીતના બતાવી દઉં. અહીંયા એક્ઝામ્પલ માટે અહીંયા જોઈ લો, આ રીતે તમે એકવાર ક્લિક કરશો એટલે વોલપેપર આ રીતે ચેન્જ થયા કરે છે. હવે આ રીતે એક ક્લિક પર વોલપેપર ચેન્જ કરવા માંગતા હોય તો કઈ રીતના કરી શકો છો ચાલો બતાવી દઉં. તેના માટે ફેસ આઈડી જરૂરી છે, તો હું ઘણીવાર ફોન અહીંયા બહાર લઈ જઈશ. તો અહીંયા તમારે પહેલાં લોક મારી દેવાનો છે. અહીંયા તમારે લોક મારેલો હશે, પ્રેસ કરી રાખશો એટલે આ રીતનો ઓપ્શન જોવા મળશે. આને તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે. જેવું પ્લસ પર તમે ક્લિક કર્યું, અહીંયા સિલેક્ટ કરો, અહીંયા ફોટો સફલ પર ક્લિક કરો, સિલેક્ટ ફોટો મેન્યુઅલી. ત્યાર પછી તમારે જેટલા ફોટોઝ રાખવા છે એ ફોટોઝને અહીંયા આ રીતે સિલેક્ટ કરી લેવાના છે. સિલેક્ટ કર્યા પછી ઉપર ખરા પર ક્લિક કરો. અહીંયા તમારે નાની મોટી આ જે કંઈ સાઇઝ રાખવી રાખી શકો છો. જો ફોટોઝ આ રીતે આમ નાનો કરવો હોય તો નાનો પણ કરી શકો છો. આમાં બધું જ ચેન્જ કરી શકો છો. બધા જ ફોટોઝને આ રીતે તમારે સેટ કરી લેવાના છે. આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. 3 ડોટ પર ક્લિક કરશો એટલે જોઈ લો 1 ઓન ટેબ, તેના પર ક્લિક કરી દેજો. એ કરશો તો જ તમારે અહીંયા 1 ક્લિકમાં ચેન્જ થાય છે. અને અહીંયા તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી આ રીતે એકવાર ટેપ કરશો તો અહીંયા ચેન્જ થયા કરશે, જોઈ લો. હવે એક હિડન સેટિંગ્સ જબરજસ્ત બતાવું છું. અહીંયા તમારે શું કરવાનું છે, તમારી પાસે જો એરપોર્ટ્સ હોય તો તમે આનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો. કે તમારે તમારો ફોન કોઈ પણ જગ્યાએ પડ્યો હોય તો ત્યાંથી કોઈ વ્યક્તિ તમારી સાથે સિક્રેટ વાત સાંભળવા માંગતા હોય તો તમે આ કરી શકો છો. કેવી રીતે, આ એરપોર્ટ્સને તમે ફોન ત્યાં મૂકીને આ એરપોર્ટનું આઈફોનનું એરપોર્ટ હોવું જરૂરી છે તે તમારા કાનમાં લગાવી દો. તે કાનમાં લગાવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી એક ઓપ્શન્સને સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા જોઈ લો આ રીતના સ્પીકરનો ઓપ્શન્સ આવશે. તે ના આવતો હોય તો તેના પર ટેપ કરી રાખો, એડ કંટ્રોલ પર ક્લિક કરો. અહીંયા લાઈવ લિસ્ટન કરીને ઓપ્શન્સ આવશે, જોઈ લો આ, તેના પર એડ કરી દેશો એટલે અહીંયા એડ થઈ જાય છે. ત્યાર પછી તેને શું કરવાનું છે, તેના પર ઓન કરી દો. ઓન કરી દઈશો એટલે ફોન તમારો જ્યાં હશે ત્યાંથી તમારો અહીંયા ઓટોમેટિક તમે જ્યાં બેઠા હશો ત્યાં સંભળાશે. આને ઓન કરી દેવાનું છે અને અહીંયા આના પર ક્લિક કરી દેવાનું છે. બેટરી મારી અત્યારે પતી ગઈ છે, પરંતુ તમારે આના પર ક્લિક કરીને અહીંયા ઓન કરી દેશો તો ત્યાર પછી આ ફોન તમારો ગમે ત્યાં પડ્યો હશે પણ અહીંયા તમે તમારું એરપોર્ટ કાનમાં લગાવી દીધું તો બીજા રૂમમાં શું વાત થાય છે, બીજી ઓફિસમાં શું વાત થાય છે તે તમે ખૂબ સારી રીતે સાંભળી શકો છો. એરપોર્ટ લગાવીને તમારે બહાર જતું રહેવાનું છે અને આ લાઈવ લેસન ઓન કરી દેવાનું છે. તો એ લોકો શું વાત કરે છે ત્યાં તમને બહાર બેઠા બેઠા સંભળાય છે. આ જબરજસ્ત ફીચર છે. આનો ઉપયોગ સારા કામમાં કરજો, ખરાબ કામમાં ના કરતા. આના વિશે ખબર હતી કે નહીં, નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. હવે એક જબરજસ્ત ઝૂમનો ઓપ્શન્સ હું તમને બતાવું. તમારા ફોનની અંદર ઝૂમનો ઓપ્શન્સ ખૂબ કામનો છે. અહીંયા હું બતાવી દઉં. તમારા સેટિંગ્સની અંદર આવશો એટલે અહીંયા તમને એસેબિલિટીમાં ક્લિક કરવાનું છે. અહીંયા ઝૂમનો ઓપ્શન્સ દેખાય છે. સૌથી પહેલાં ઝૂમ કંટ્રોલર પર ક્લિક કરો, અહીંયા ઓન કરી દો. એ ઓન કર્યા પછી અહીંયા તમે ઘણા બધા સેટિંગ્સ કરી શકો છો કે સિંગલ ટેબમાં શું કરી શકો, ડબલ ટેબમાં શું, એ સેટિંગ્સ તમારી રીતે તમારે કરી લેવાનું છે કરવું હોય તો. નહીં તો અહીંયા સામાન્ય ઝૂમ ઓન કરી દેશો એટલે આ રીતે તમારે જે ભાગને ઝૂમ કરીને જોવો છે તે ભાગ આ રીતે ઝૂમ કરીને જોઈ શકો છો. અને ફૂલ સ્ક્રીન ઝૂમ જોવી હોય તો અહીંયા તમે શું કરી શકો છો, આના પર ટેપ કરો, ચૂઝ રીઝન પર ક્લિક કરો, અહીંયા ફૂલ સ્ક્રીન પર ક્લિક કરી દો. ત્યાર પછી આ રીતે આખી સ્ક્રીન ઝૂમ થઈ જાય છે, જોઈ લો. અને એવું નહીં, કોઈ પણ જગ્યાએ તમે આ વાપરી શકો છો, કોઈ પણ એપ્લિકેશન્સમાં વાપરી શકો છો. એક્ઝામ્પલ માટે જો આ ફેસબુક આપણે ઓપન કર્યું, આ રીતે વાપરી શકો છો. ઝૂમ આઉટ કરવા માટે તેના પર ટેપ કરો,
ઝૂમ આઉટ પર ક્લિક કરી દો તો ઝૂમ આઉટ થઈ જાય છે. ગમે ત્યારે ફરીવાર ઝૂમ કરવું છે તેના પર ટેપ કરો, ઝૂમ ઇન કરો, આ રીતે થઈ જાય છે. હવે તેના પણ સેટિંગ્સ છે. અહીંયા તમારે ઝૂમ ઇન આઉટ કેટલું રાખવું છે તે પણ અહીંયા સેટિંગ્સ કરી શકો છો. હવે આ ફીચર્સ ઘણા લોકોને ખૂબ જ કામનો છે. 2 વાર ટેપ કરવાથી પણ થઈ જાય છે. જોઈ લો, 2 વાર ટેપ કરો ઝૂમ ઇન થઈ જશે, 2 વાર ટેપ કરવાથી ઝૂમ આઉટ થઈ જાય છે. અહીંયા તમે મેસેજ કરતા હોય તો એનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા ઘણીવાર આંખમાં જોવાનો પ્રોબ્લેમ હોય તો અહીંયા કોઈને મેસેજ કરો છો તો ખૂબ સરસ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કંઈ પણ મેસેજ ટાઈપ કરો છો તો અહીંયા સાથે સાથે મેસેજ અહીંયા ચાલી રહ્યો છે. જોઈ લો. તો જ્યારે કોઈને જોવામાં તકલીફ પડતી હોય તો આ રીતે તમે ઝૂમ મારીને આનો ઉપયોગ કરી શકો છો. 2 વાર ટેપ કરો, ઝૂમ આઉટ થઈ જાય છે. આને તમે હાઇડ પણ કરી શકો છો. હાઇડ કંટ્રોલર પર ક્લિક કરશો તો અહીંયા હાઇડ થઈ જાય છે. અને તેને ફરીવાર લાવવું હોય તો 3 વાર ટેપ કરશો તો પણ થઈ જશે. 1 2 3. જોઈ લો, ઝૂમ થઈ ગયું. 1 2 3. હવે એક ફેસ આઈડીનું સિક્રેટ ફીચર છે તે પણ અનેબલ કરી દો. અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા ફેસ આઈડી એન્ડ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારા ફોનનો પાસવર્ડ નાખી દો. તમારા ફોનનો પાસવર્ડ નાખ્યા પછી અહીંયા સૌથી લાસ્ટમાં નીચે આવી જવાનું છે રિક્વેસ્ટ અટેન્શન યોર ફેસ આઈડી. આ તમારું ઓફ હશે અહીંયા, તો તમારે ઓન કરી દેવાનું છે. અહીંયા ઓન કરશો એટલે શું થશે, જ્યાં સુધી તમે તમારા ફોનની આંખમાં આંખ નહીં મેળવો ત્યાં સુધી તમારો ફેસ લોક હોવા છતાં પણ ઓન નહીં થાય. જ્યારે તમે આંખ મેળવશો ત્યારે જ ફેસ લોક કામ કરશે, નહીં તો ફેસ લોક કામ નહીં કરે. તો ઘણીવાર જબરજસ્તી ઘણીવાર શું કરે છે, કોઈ પણ વ્યક્તિ તમારા ફોનની આગળ મોબાઈલ રાખી દે છે તો ફોન અનલોક થઈ જાય છે. પરંતુ અહીંયા તમે આને ઓન કરેલું હશે તો જ્યાં સુધી તમે તમારી આંખોને તમારા મોબાઈલ પર જોવો નહીં ત્યાં સુધી ફેસ લોક અનલોક નહીં થાય, ફેસ લોક કામ નહીં કરે. તો આ ખૂબ કામની વસ્તુ છે. કોઈ જબરજસ્તી કરે તો પણ તમારું આંખ બંધ રાખશો તો ફેસની સામે લાવતા અનલોક નહીં થાય. અને જો આ બંધ હશે તો ફેસની સામે લાવતા તમારી આંખ બંધ હશે તો પણ અનલોક થઈ જાય છે. સિક્રેટ ફીચર્સ ઘણીવાર કામમાં લાગે છે. તમને હું એક જબરજસ્ત ઓપ્શન્સ બતાવી દઉં. અહીંયા આપણે રોડ પર હોઈએ છીએ અથવા તો બીજી કોઈ જગ્યાએ હોય જ્યાં અવાજ વધારે આવતો હોય અને ત્યાં આપણે ફોનનો ઉપયોગ કરીએ છીએ તો ફાલતુનો બેકગ્રાઉન્ડ વોઇસ જે આવે છે રોડનો અથવા તો બીજી કોઈ જગ્યાએ, તેને બંધ કરવા માટે શું કરવાનું છે. એક્ઝામ્પલ માટે અહીંયા કોલ કર્યો છે તો અહીંયા તમારે આના પર ક્લિક કરીને અહીંયા વોઇસ આઇસોલેટ પર ક્લિક કરી દેવાનું છે. વોઇસ આઇસોલેટ પર ક્લિક કરશો એટલે તમારો બેકગ્રાઉન્ડ વોઇસ જે કોઈ આવે છે તે તદ્દન બંધ થઈ જાય છે. તે વોઇસ કન્ટિન્યુ બિલકુલ બંધ થઈ જશે. નોઇઝ કેન્સલેશન ચાલુ થઈ જાય છે અને ખૂબ જ સારી રીતે તમે જે બોલો છો સામેવાળાને સંભળાય છે. અને આવા જ કોઈ બીજા ટોપિક પર વિડીયો બનાવવા માંગતા હોય, જોવા માંગતા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. તે ટોપિક પર હું વિડીયો બનાવીને આપી દઈશ.